नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले में वर्तमान में मनाए जा रहे गणेश महोत्सव और आगामी दिनों में ईद ए मिलाद के त्योहार के दौरान जिले में सार्वजनिक शांति और सुरक्षा बनाए रखना आवश्यक है। इसी को ध्यान में रखते हुए प्रभारी जिला मजिस्ट्रेट उमेश शाह ने गुजरात पुलिस अधिनियम 1951 की धारा के तहत प्राप्त शक्तियों का उपयोग कर 29 सितंबर 2024 तक विभिन्न कार्यों पर प्रतिबंध लगाया है। इस निषेधाज्ञा के अनुसार हथियार, डंडे, तलवारें, भाले, लाठियां, बंदूकें, चाकू, छुरे, लकड़ी या किसी भी अन्य वस्तु जो शारीरिक हिंसा पहुंचाने में उपयोग हो सकती है, उसे ले जाने पर प्रतिबंध लगेगा। विस्फोटक पदार्थ ले जाने, किसी भी जुलूस में जलती या बुझी मशाल ले जाने, व्यक्ति या उनके शवों, आकृतियों या पुतलों को प्रदर्शित करने, अपमान करने की मंशा से अश्लील नारे लगाने, अश्लील गीत गाने या ऐसे किसी भी कृत्य करने पर भी रोक लगाई गई है, जिससे शालीनता या नैतिकता का उल्लंघन हो। यह आदेश उन सरकारी कर्मचारियों या व्यक्तियों पर लागू नहीं होगा जिनके वरिष्ठ अधिकारियों ने हथियार ले जाने की अनुमति दी हो, या वलसाड के पुलिस अधीक्षक या उनके द्वारा अधिकृत किसी भी पुलिस अधिकारी ने किसी व्यक्ति को शारीरिक असमर्थता के कारण लाठी ले जाने की अनुमति दी हो। इसके अलावा यह आदेश जिला मजिस्ट्रेट द्वारा विशेष रूप से अधिकृत व्यक्तियों और सरकार द्वारा आयोजित कार्यक्रमों व अभियानों पर लागू नहीं होगा। इस निषेधाज्ञा का कोई भी उल्लंघन करने पर मुंबई पुलिस अधिनियम और भारतीय दंड संहिता 2023 की धारा 223 के तहत दंडनीय होगा। आगामी तारीख 17 सप्टेम्बर थी समग्र राज्य में અને આમ તો દેશભરમાં સ્વચ્છતા ही सेवा કાર્યક્રમની શરૂઆત થનાર છે। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીનો આ કાર્યક્રમ છે અને રાજ્ય સરકારે આ કાર્યક્રમને 31 ઓક્ટોબર સુધી લંબાવેલો છે। એટલે આપણે 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા ही સેવા કાર્યક્રમ લોન્ચિંગ થઈ રહ્યો છે। સમગ્ર વલસાડવાસીઓને મારી વિનંતી છે કે આ કાર્યક્રમની અંદર આપ સહયોગ આપો। અમે NGO, સેવાભાવી સંસ્થાઓ, રાજકીય આગેવાનો બધાને ઇન્વોલ્વ કરી અને આપણે આ સ્વચ્છતાનો કાર્યક્રમ સફળ થાય એ માટે આપણે પ્રયત્ન કરનાર છીએ। આપણે ઘનિષ્ઠ સફાઈ ઝુંબેશ કરનાર છીએ। શહેરી વિસ્તારમાં રૂટીનમાં જે સફાઈ થાય છે એ ઉપરાંત બપોર પછીના રાઉન્ડમાં બધા જ સફાઈ કામદારોને એક પર્ટિક્યુલર વોર્ડ આપશું અને સમૂહ સફાઈ કરીશું। એ ઉપરાંત શહેરી વિસ્તારના જે મોટા રસ્તાઓ છે એને રાત્રિ સફાઈમાં પણ આપણે આવરી લેનારા છીએ। એટલે સમગ્ર જિલ્લાની અંદર આપણે એવી સફાઈનું આપણે આયોજન કરી રહ્યા છીએ કે આમ તમે એને દેખી તો તમને કોઈ ચેન્જ દેખાય એ પ્રમાણે આપણે સફાઈ કરવાનું આયોજન છે। 21 તારીખે આપણે બીચ ક્લિનિંગનું પણ આપણે આયોજન ગોઠવેલું છે। સાથે સાથે અત્યારે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે એટલે ગણપતિ વિસર્જન પણ ઘણા દરિયામાં થતા હોય છે, તો એના માટે ફરીથી 25 તારીખે પણ બીચ ક્લિનિંગ આપણે કરી અને ગણપતિજીની મૂર્તિઓ છે એ પણ આપણે લઈ લઈશું। એક આ વખતે અમે એક નવી પહેલ એ કરી છે કે ગણપતિને જે આપણે ફૂલ ચડાવેલા હોય, હાર ચડાવેલા હોય, એ હાર આપણે સામાન્ય રીતે જ્યારે ગણપતિ વિસર્જન થાય ત્યારે ગમે ત્યાં પડી જાય અને લોકોના પગમાં આવે તો આપણી ધાર્મિક આસ્થાનો પણ પ્રશ્ન આવે છે। આ વખતે અમે એક રિસાયકલ કરતા એક ભાઈ છે આપણા વિનીત દેસાઈ, તો એમને અમે સંપર્ક કર્યો છે। એટલે એ લોકો ગણપતિના જે ફૂલ છે એ ફૂલ કલેક્ટ કરશે। જે ગણપતિ મંડળ એ ફૂલને સૂકવી અને એમાંથી એક ગણપતિના ફૂલનું એક કોઈન ટાઈપનું એક મટીરિયલ, બોન્ડિંગ મટીરિયલ એડ કરી અને કોઈન જેવું બનાવે છે અને એની જે એપ્રોક્સિમેટ 100-125 રૂપિયા જે કોસ્ટ છે, ગણપતિ મંડળ જે કોસ્ટ આપશે તો એ ગણપતિ મંડળને કોઈન પણ પછી આપવામાં આવશે। એટલે આ જે ગણપતિના જે ફૂલ છે એ જે ગમે ત્યાં પડી ગયા હોય, ગમે ત્યાં ડસ્ટબિનમાં જતા રહે, પેલા વેસ્ટ કલેક્શન સેન્ટરમાં જતા રહે, એના કરતાં આ પૂજાના ફૂલ છે એમાંથી આપણે એક સારું એક આયોજન કર્યું છે। ગઈકાલે પણ જ્યારે વિસર્જન હતું 176 કિલો આપણે ફૂલ ભેગા કર્યા છે અને એમાંથી પણ આપણે એ ગણપતિના કોઈન, એ તો રામ મંદિરની પ્રતિકૃતિ, ઘણી બધી વસ્તુઓ બનાવે છે, પૂજાની થાળી, કંકાવટી, આ બધી વસ્તુઓ ફૂલોમાંથી બનાવે છે। એટલે એક અમે આયોજન કર્યું છે કે ગણપતિજીના જે ફૂલો છે
એ આપણે કલેક્ટ કરશું અને જ્યાં વિસર્જન પોઈન્ટ છે ત્યાં એક આપણે મંડપ રાખવાના છીએ અને ત્યાં આપણે આ કલેક્ટ કરશું. બીજું એક હતું કે આ જે મૂર્તિઓ છે જે આપણે ઓવારા પરથી જ્યારે ગણપતિજીની મૂર્તિ આપણે અને નદીમાં પણ પધરાવીએ એ બધી મૂર્તિઓ પણ અમે કલેક્ટ કરી અને એનો જે જ્યાં હોય ત્યાં ગમે ત્યાં પડી રહે એના કરતાં અને એનું ધાર્મિક રીતે પણ લોકોની લાગણી દુભાય એના કરતાં અમે બધી મૂર્તિઓ નગરપાલિકા મારફતે કલેક્ટ કરાવી અને એ પણ અમે આ વેસ્ટ ડિસ્પોઝલ જે રિસાયકલિંગ કરે છે એમને આપીશું ને એમાંથી પણ એ કંઈક એને કુંડા બનાવવામાં કે એ બધામાં એ મટિરિયલમાં યુઝ કરશે. એટલે એ ગણપતિજીની મૂર્તિઓનું પણ અમે ગમે ત્યાં પડી ના રહે એને પણ કલેક્ટ કરી અને રિસાइकलिंगમાં આપવા માટેનું પણ અમારું આયોજન છે. दी वॉइस न्यूज के लिए वलसाड़ से ओलिवर ठक्कर की रिपोर्ट. खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.